બલેશ્વરમાં ખોડિયાલમાંની જયંતી ને ત્યાં આપણા વ્હાઈટ કપરાવાળો મનુ રાઠોડ તે પછી ખોડિયાલમાંની જયંતીમાં મારા આટલા બધા ફોલોવર્સ મળી જાય એવું તો મેં વિચાર્યું પણ ન હતું. તો ચાલો મેં તમને શરૂઆતથી જ બતાવું. કેમ છો ભાઈ લોક, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. ટાઈમ છે સવારના 8 નો, એટલે બધા ફ્રેન્ડ્સ ને મારું ગુડ મોર્નિંગ. ત્યાર પછી અમે નીકળી ગયા કામે જવા માટે. કંપનીએ પછી સૌથી પહેલા અમે પટાવ્યું અમારું કામ. ત્યાર પછી મેં અને મારો ભાઈ બંધ અમે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે અમારે જવાનું હતું માતાજીની સાલગીરીમાં. તે પછી અમે 3 મિત્ર સાથે અમે નીકળી ગયા બલેશ્વર, એ પણ માતાજીની સાલગીરીમાં. ફાઇનલી પહોંચી તો ગયા, પણ સૌથી પહેલા અમે ગયા જમવા માટે. તે પછી અવાજ સાંભળતા જ મેં તો દોડી ગયો ડીજે પાસે. ત્યાં આવીને જોયું તો એટલું બધું પબ્લિક ને કે જાણે ગોળીગરનો મેળો હોય. ને ત્યાં અમારા ફોલોવર્સ મળી, એમની સાથે ફોટો ક્લિક કરી અમે ગયા નાચવા માટે. એટલે કે ભાઈબંધ સાથે અમે તો બરાબર નાચી લીધું. ત્યાર પછી ડીજે માં મળી ગયા મારા ફોલોવર્સ, જે લોકો મને કહેતા હતા કે આજે તો અમને પણ વિડીયોમાં લેજો. એટલે કે એ લોકો સાથે પણ થોડીક મોજ કરી લીધી. ને સાચું કેમ ને તો ભાઈ લોકો અહીંયા મને પબ્લિક નો બહુ જ સપોર્ટ મળતો હતો. આટલો પ્રેમ મારા માટે તો બહુ જ કહેવાય. આમાં છે માતાજી ને આ છે એમનું પબ્લિક, જે પબ્લિક તમે જોઈ શકો છો. ખરેખર અહીંયા આગળ બહુ જ પબ્લિક હતું. ત્યાર પછી વ્હાઈટ કપડા વાળા આપણા મનુભાઈ મળી ગયા, જેમની સાથે હાય હેલો કરી અમે નીકળી ગયા આગળ. હા ભાઈ લોકો, તમને તો ખબર જ હશે કે જ્યાં પણ 1 થી વધારે ડીજે ભેગા થાય ને ત્યાં ડીજે ની ટક્કર ચાલુ થઈ જાય. જેમાંથી કોનું સાઉન્ડ બેસ્ટ છે એ તમારાથી નહીં કહેવાય, કેવા જવા તો બધું માળા પર આવી જાય. ત્યાર પછી જેની બીક હતી એ અહીંયા થઈ જ ગયું, એટલે કે લડાઈ. ત્યાર પછી અહીંયા આગળ મળી ગયા મારા ફોલોવર્સ, જેમની સાથે ફોટો તો પરાવવું જ પડે. સાચું કેમ ને તો મારા માટે એક ફોટો તો બહુ જ મોટી વાત કહેવાય, પણ અહીંયા તો ફોટા પાડવાનો માહોલ બનાવી દીધેલ. સાચું કેમ ને ભાઈ લોકો, તો મને પબ્લિક નો બહુ જ પ્રેમ મળે છે. ત્યાર પછી ભાઈબંધ સાથે અમે નીકળી ગયા પાછા જમવા માટે. ત્યાર પછી જમીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો બસ આવા જ પ્રેમ તમે બનાવી રાખજો. મેં તમારા માટે આવા નવા વિડીયો લાવતો જ રહેવા. તો ચાલો આવા જ નવા વિડીયો સાથે આપણે મળીએ બીજા વ્લોગમાં.